સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી એક સાબુ બનાવવાની યુનિટમાં આજે સવારે આગ લાગતા ભયંકર ધડાકો સર્જાયો, જેમાં યુનિટ માલિકના સહિત 2 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. કેમિકલથી ભરેલા ડ્રમમાં આગ લાગતા થયેલા ધડાકાથી વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું છે. સુરતમાં કેમિકલ યુનિટમાં આગ સાથે ધડાકો થયો હતો. સવારે યુનિટમાં કામ દરમિયાન અચાનક કેમિકલ ભરેલા ડ્રમમાં આગ લાગી, જે પછી તત્કાળ ભયંકર ધડાકો થયો. ધડાકાનો અવાજ આસપાસના વિસ્તારોમાં સંભળાયો, જેના કારણે સ્થાનિક લોકોમાં દહેશત ફેલાઈ. આગ અને ધડાકામાં યુનિટના માલિક અને એક કર્મચારી ગંભીર રીતે દાઝ્યા. બંનેને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર જણાવાઈ રહી છે. ઘટનાની માહિતી મળતા 3 ફાયર સ્ટેશનોની 6 થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ. ફાયર અધિકારીઓ જણાવ્યું હતું કે કેમિકલ યુનિટમાં સલામતીના પગલાઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું, છતાં અકસ્માત થયો. સ્થળે પોલીસ ટીમ પણ પહોંચી છે અને આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે. વધુમાં યુનિટને સલામતી ધોરણોનું પાલન ન કરવા બદલ નોટિસ ફટકારવામાં આવશે. ઘટનાથી આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. કેમિકલ યુનિટોમાં સલામતીના પગલાઓને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે સખત પગલાં લેવાની માંગ કરી છે.